દુઃખના સમયમાં ભગવાન પાસે જવાના બદલે આપણે બીજી ત્રીજી જગ્યાએ બહુ જઈએ છીએ. અને ભગવાન પાસે જાવ તો મને બહુ સારું લાગશે, પણ દુઃખના સમયમાં અંધશ્રદ્ધાના માર્ગે વયા જતા નહીં હો. કારણ કે દુઃખમાં માણસ અંધશ્રદ્ધામાં બહુ જાય છે. જ્યારે દુઃખ આવે ત્યારે પછી બહુ બધી જગ્યાએ અંધશ્રદ્ધામાં ફેલાઈ જાય છે. એવો ધકેલાઈ જાય, એવો ધકેલાઈ જાય, જે દુઃખ હતું એ ભૂલાઈ જાય, બીજું નવું આવીને ઉભું રહે. ગમે તેટલી પરિસ્થિતિ ખરાબ આવે પણ અંધશ્રદ્ધામાં ક્યારેય ન જશો. દોરા ધાગામાં ન જશો ક્યારેય. લોકો એમાં વયા જાય છે અને પછી એમાંથી નીકળતા જ નથી. પછી શું કામ નથી નીકળતા ખબર છે? પછી ડર લાગે છે કે હું આનું આ મૂકી દઈશ તો નહીં, કદાચ મારી માથે માતાજી કા કોઈ પૈમાન થાય તો મારું તો બીજું હોત આવશે. દુઃખમાં ને દુઃખમાં માણસ પકડી રાખે છે. ન વિષાદસ્ત્વયા કાર્યો હરિ શમતે કરિષ્યતિ. તમે ભગવાનનું ભજન કરો અને તમે પરમાત્માની સામે દ્રઢ ભરોસો લઈ એક અડગ મનના બનીને બેસી જાઓ ને, બધું થઈ જાય. મહારાષ્ટ્રમાં નામદેવજી મહારાજ થયા. એના નાના હતા વામદેવજી મહારાજ. નામદેવજી નાના હતા પણ ભક્તિનો છોડ પહેલેથી એમાં અંકુરિત થયેલો. ભગવાન વિઠ્ઠલના પ્રત્યેની ભાવનાઓ અપાર હતી એનામાં. પ્રભુની સેવા બહુ કરે. વામદેવજી મહારાજ પણ ભગવાનની સેવા કરતા હતા. રોજ ભગવાનને નિત્ય થાળ કરે, ભગવાનને રોજ ભોજન કરાવે, ભગવાનને રોજ નિત્ય સ્નાન કરાવે, પ્રભુને શિંગાર કરે, પ્રભુને પોઢાડે, પ્રભુને જગાડે, આ બધી સેવા કરે. અને ઠાકોરજી જેના ઘરમાં બિરાજતા હોય એને બધું કરવું જોઈએ. ઘણા એ તો મંદિરમાં બેહાડ્યા. તમે 2 કલાક અહીં બેહો તો પગમાં ખાલી ચડી જાય છે, તો ઓલા નહીં ચડતી હોય તો ઘડીક એને લઈને આમાં આટો મારો. જેમ બજારમાં છોકરાઓને લઈને નીકળો છો ઓલી ટ્રોલી સાયકલમાં, એમ ક્યારેક એ ટ્રોલી સાયકલ ભલે છોકરા હાટો લીધી હોય પણ એને ધોઈ કાઢવીને એમાં સ્વચ્છ મજાનું વસ્ત્ર આચ્છાદિત કરી અને એમાં એક બાજોઠ અને એમાં ઠાકોરજીનું સિંહાસન મૂકીને આપણે ઠાકોરજીને લઈને નીકળો સોસાયટીમાં, ઠાકોરજી રાજી થાય, ઓહો કેટલો લાડ લડાવે છે મને. અને તમે જો ભગવાનને લાડ લડાવશો તો હું ભરોસા સાથે કહું છું ઠાકોરજી તમને લાડ લડાવ્યા વગર નહીં રહી શકે. પૂછો વાસુદેવ મહારાજને, એટલા રણછોડ મંદિરથી આવ્યા છે, એ ઠાકોરજીને જેટલા લાડ લડાવે એટલા તમને લડાવે કે નહીં? પૂછો કોઈને. જે ઠાકોરજીની સેવા કરે છે, જે ઠાકોરજીને લાડ લડાવે છે એને પૂછો. બાકી ઘણા તો બંધ કરીને મૂકી દીધા છે. હું ક્યારેક કોઈકના ઘરે જાઉં ને મને ઠાકોરજી અંદર જોવા મળે થાય આ એટલો બધો કાળો થઈ કેમ ગયો છે, પણ પછી ખબર પડે લીધો તે દુનો કોઈ દી નવડાવ્યો જ નથી. એને જેટલી દિનચર્યા તમારી હોય એટલી દિનચર્યા ઠાકોરજીની પણ કરાવો, તો પરમાત્મા તમારું મંગલ કરે. અને આ દુનિયાનો નિયમ છે, તમે જેવું આપો ને એવું તમને આપે. તમે કોઈને ગાળ આપો તો કઈ તમને પગે ન લાગે, ભાઈ સારું જો તમે મને ગાળ આપી, એ તો તમારા કરતા 2 દોરાવા ઉપર નહીં આપે. વામદેવજી મહારાજ એની પરંપરામાંથી નામદેવજી મહારાજને ભગવાનની ભક્તિમાં પ્રેરણા જાગેલી, અંકુર ફૂટેલો. તો વામદેવજી મહારાજ રોજ ઠાકોરજીને એટલે કે નામદેવજીના નાના રોજ ભગવાનની ભક્તિ કરે, ભગવાનને દૂધ ધરાવે, ભગવાનને ભોગ કરાવે. નામદેવજી જોવે બધું. એમાં બરાબર વામદેવજીને એકવાર 12 ગામત્રે જવાનું થયું એટલે નામદેવને કીધું કે નામદેવ બેટા તું ભગવાનને આ દૂધ ધરી જાવ, તું પી જતો નહીં, ભગવાનને ધરાવીને ભગવાનને પીવડાવજે. ભલે. વામદેવજી ગયા, નામદેવજી રહ્યા ઘરે. નામદેવજીએ ભગવાનને દૂધ પીવડાવવાનું હતું એટલે દૂધ ઉકાળ્યું બહુ સરસ મજાને, એમાં ખાંડ ને મસાલો બધું નાખ્યું. હવે તો દૂધે ચાવીને પીવું પડે છે, નકર દૂધ પીવાનું હોય, હવે દૂધ ચાવીને ખાવું પડે છે. એક બદામના 2 ટુકડા કરીને નાખ્યા હોય એમાં દૂધમાં. ભૂકો કરીને નાખે તો ઠીક વાત છે, પણ ઘણી જગ્યાએ તો એક બદામના 2 ટુકડા કરીને દૂધમાં નાખીને આપણને આપ્યું, લ્યો ગોર બાપા પીવો. આ પીવા આપ્યું છે, ખાવા આપ્યું છે?
ભગવાનને આમ કઢિયેલું દૂધ બનાવ્યું, એકદમ ઉકાળીને, અને ભગવાનની પાસે ધર્યું ને કીધું ભગવાન પીવા. થોડી વાર થઈ, જોયું, પીધું નહોતું ભગવાન. ભગવાન પીવા, મારા નાના કઈ ગયા છે, તમને પીવડાવવાનું છે. ભગવાને પીધું નહીં. નામદેવજી મહારાજે બહુ પ્રાર્થના કરી, છતાં ભગવાન દૂધ નથી પીતા. પછી ભગવાનને કહ્યું તમે નહીં પીવો તો મારું ગળું કાપી નાખીશો. તોય ભગવાન નથી પીતા. ઓરડામાં જઈને મોટી બધી છરી લઈ આવ્યા અને ચપ્પુ લઈ આવીને પોતાની ડોક પાસે મૂકીને કીધું હવે પીવો છો, કાપી નાખું. ભગવાન હાથ પકડો, ઉભો પી લઉં છું હમણાં. પરમાત્મા મૂર્તિમાંથી પ્રગટ થયા. આ ભક્તમાળમાં લખેલી કથા છે, ગીતા પ્રેસ ગોરખપુરના ગ્રંથમાં લખેલી કથા છે. પરમાત્મા પ્રગટ થયા, વિઠ્ઠલના હાથને નામદેવનો હાથ પકડી કીધું કે ઉભો રે નામદેવ, હું દૂધ પી લઉં છું. ભગવાન દૂધ પી અને ફરી પાછા અંતર્ધાન થયા. સાંજ પડી અને નામદેવજીના નાના વામદેવજી આવ્યા. આવીને પૂછ્યું કે નામદેવ તે દૂધ પીવડાવ્યું? હા પીવડાવ્યું. તમારા ઠાકોરજી ક્યાં જેવી તેવી રીતે પીવે છે? માંડ કરીને પીધું એને તો. કેમ? અરે એને મેં કેટલી વાર કીધું તમારે દૂધ પી લો, દૂધ પી લો, પીતા જ નહોતા. પછી તો મેં છરી મારા ગળા ઉપર રાખી તઈ પીધું. વામદેવજી કે આવું બને? અરે પણ બન્યું ને શું બને? તો કે હું એમ ન માનું, તું બીજી વખત પીવડાય તો માનું. નાનાએ કીધું એટલે વળી પાછું દૂધ ઉકાળી ઠારીને ભગવાનને ધર્યું, કીધું કે લ્યો, મારા નાનાને હજી ભરોસો નથી કે તમે દૂધ પીધું. આ એકવાર બીજી વાર પી લો. ભગવાને પીધું નહીં. એટલે વામદેવજી બોલ્યા, તું મને શું મૂર્ખો સમજે છે? હાવ, હું આટલા વર્ષથી આને દૂધ ધરાવું છું, કોઈ દી એને પીધું નથી. ખાલી આપણે ભાવ કરવાનો હોય, નામદેવ આવું પીવે નહીં. અરે પણ પીધું, મેં મારી નજરે જોયું, મારી હાટું રાખ્યું નહીં, આટલું બધું પી ગયા. તમે થોડી વાર બેસો, હમણાં પીએ, જોજો. વામદેવજી બેઠા છે, જોવે છે નામદેવજીને. ભગવાન દૂધ નહોતા પીતા. એટલે વળી પાછી પેલી છરી લઈને, તમે આમ નહીં માનો, વળી પાછી ગળા ઉપર રાખી અને પરમાત્મા પ્રગટ થયા. અને વામદેવજીની સામે નામદેવના હાથથી ઠાકોરજી દૂધ પાન કરી રહ્યા છે. પણ આ ક્યારે થાય? જ્યારે તમારો દ્રઢ ભરોસો હોય કે કદાચ હું મારું ગળું કાપું એની પહેલા મારો ઠાકોરજી દૂધ પીવા આવી દેશે. તો ભગવાનનું સ્મરણ કરશો તો પરમાત્મા તમારું ઈચ્છિત સંપન્ન કરશે. તમે ચિંતા ન કરશો. ન વિષાદસ્ત્વયા કાર્યો, કોઈ પણ કાર્યમાં ચિંતા નહીં. મહાપ્રભુજી લખે છે, વલ્લભાચાર્ય મહારાજ, ચિંતા કાપી ન કાર્ય. કોઈ માણસે ચિંતા ન કરવી જોઈએ. બધા જ સમયમાં પ્રભુનું ચિંતન કરવું જોઈએ. ઈશ્વરનો મહિમા. મારા દીકરાઓને જગાડો. અમારી આ દશાનું કારણ શું છે અમને બતાવો નારદ. નારદે એક ક્ષણમાં આંખો બંધ કરીને પોતાનું બધું જ વૃત્તાંત જાણી લીધું અને કહ્યું કે ભક્તિ, આ કલિકાલમાં તમે જર્જરિત થયા છો. તમારા અને તમારા દીકરા સમન્વિત તમારું કોઈ ગરાગ નથી આ સંસારમાં. કારણ કે દુનિયામાં કોઈને ભક્તિ નથી જોઈતી, કોઈને જ્ઞાન નથી જોઈતું, કોઈને વૈરાગ્ય નથી લેવો. બધાને તો નકરું ભોજન જ કરવું છે, બધાને ફરવું છે. અને તમારા ગરાગ નથી એનું કારણ એ છે આ સંસારમાં લોકો માયામાં અંધ બન્યા છે. મારી સઘળી શક્તિઓ હું ભગવાન ભાગવતજીમાં પધરાવી અને આ ભાગવત રૂપી સમુદ્રમાં હું સંમિલિત થઈ જાઉં છું. જે માણસ આ ભાગવતને 4 રીતે સ્વીકાર કરશે એ માણસના જીવનના બધા પાપો નષ્ટ થઈ જશે. સેવનાત, શ્રવણાત, પાઠાત, દર્શનાત. આ ભાગવતને 4 રીતે તમારા જીવનમાં લાવવાથી તમારા બધા જ પાપોમાંથી મુક્તિ મળે. પેલું સેવન કરવાથી. સેવા કરો ભાગવતજીની. અત્યારે જેમ પટેલ પરિવારે સેવા કરી છે, આ ભાગવતજીની કથા કરી એની સેવા છે. ભાગવતજીની સેવા કરો. બીજું, ભાગવતજીનું શ્રવણ કરો. વારંવાર કથાઓને સાંભળ્યા કરો, વારંવાર પ્રભુની કથાઓને સાંભળ્યા કરો. સેવનાત, શ્રવણાત, પાઠાત. સાંભળવું જો તમને અનુકૂળ લાગતું હોય તો સાંભળ્યા કરો.
કદાચ બહુ બધી જગ્યાએ ગામમાં કથા ન હોય ને બાર ગામ આપણાથી ન જવાતું હોય તો એક ભાગવતનો નાનો એવો ગ્રંથ ઘરમાં રાખી અને ભાગવતનો રોજ નિત્ય પાઠ કરો. અને આ ત્રણમાંથી કાંઈ તમારાથી ન થાય. ન ભાગવતજી બેસાડી શકો, ન ભાગવતજીમાં સેવા કરી શકો. અને કઈ ભાગવતની સેવા એટલે ખાલી ભાગવત કથા કરવી એ જ સેવા નથી હો. તમે આવા માંડવાની અંદર જઈ અને આપણા કોઈ આ શ્રોતાઓનો સમય થાય ને એ આવે એની પહેલા તમે જઈ અને માંડવાની ચોખ્ખાઈ કરી નાખો ને એ પણ તમારી સેવા છે. અરે આપણે આવીને બેસી ગયા હોય અને કોઈ આપણાથી મોટા વડીલો આવે અને એ જગ્યાએ આમ ક્યાંય જગ્યા દેખાતી ન હોય અને આપણે સોફામાં કે ખુરશીમાં બેઠા હોય ને વડીલ નીચે બેસી શકે એવી વ્યવસ્થા ન હોય એની પાસે, અવસ્થા ન હોય, તો આપણે ઊભા થઈ અને એને સોફામાં કે એને ખુરશીએ બેહાડી દો, એ પણ તમારી ભાગવતની સેવા છે. નાની નાની વાતોનું પણ તમે ધ્યાન રાખો, એ ભાગવતની સેવા છે. એ ભગવાન ભાગવતજીને સ્વીકારવાથી આપણા પાપનો નાશ થાય છે. અને એ કથા જ્યારે બેસે છે ગંગાના કિનારે ત્યારે બહુ બધા લોકો, અનેક લોકો કથા સાંભળવા માટે આવ્યા છે. બહુ મોટા મોટા ઋષિમુનિઓ આવ્યા છે. જેને ભાગવત લખ્યું એ વ્યાસજી આવ્યા છે. વ્યાસજીના પિતા પરાશર આવ્યા છે અને વ્યાસજીના દીકરા શુકદેવ પણ આવ્યા છે. 3 પેઢી કથામાં બેઠી છે, જેમ અત્યારે બેઠી છે. અરવિંદ બાપા બેઠા છે, અમિતભાઈ છે, અસ્મિત બેઠા છે, કૃણાલા. આ 3 પેઢી અહીંયા કથામાં બેઠી છે. અત્યારે આ 3 પેઢી અત્યારે બેઠી એવું નહીં. જ્યારે સનત કુમારો નારદે કથા ગંગાજીના કિનારે હરિદ્વારમાં કરી ત્યારે પણ પરાશર, વ્યાસ અને શુકદેવ આ 3 કથામાં બેઠા હતા. આ ત્યારથી ચાલ્યું આવે છે. કથામાં 3 પેઢીએ જવું જોઈએ. બાળકોએ કથામાં જવું જોઈએ, યુવાનોએ કથામાં જવું જોઈએ અને વૃદ્ધોએ કથામાં જવું જોઈએ. આ તો આપણે ખાલી કહીએ છીએ કે વૃદ્ધો કથામાં જાય, નિવૃત્ત થઈ ગયા હોય કથામાં જાય. ખાલી વૃદ્ધો કથામાં જાય એમ નહીં, આપણે સૌ કથામાં જઈએ. અને જ્યારે ભાગવત કથાનો આરંભ થયો અને એ શબ્દનો પ્રવાહ ગંગાના કિનારેથી નીકળી અને યમુનાના કિનારે જ્ઞાન અને વૈરાગ્યના કાનમાં પડ્યો, તરત જ બંને જણા જાગ્યા છે, સ્નાન કર્યું અને સ્નાન કરવાથી એને પોતાની તરુણ અવસ્થા પાછી મળી. અને એ ભક્તિ પોતાના દીકરાઓના 2 હાથ પકડી બહુ બધી સ્ત્રીઓને સાથે લઈ તીર્થના જેટલા દેવતાઓ હતા એ બધાને પુરુષના રૂપમાં સાથે લઈ જે જગ્યાએ ભગવાનની કથા ચાલતી હતી એ બાજુ જવા માટે યાત્રાનો સંઘનો પ્રવાસ ચાલુ કર્યો છે. યમુનાના કિનારેથી નીકળીને ગંગાના કિનારે જાય છે. પણ માર્ગમાં તમે ઘરેથી નીકળો અને કથામાં આવો ત્યાં સુધી તમારે શું કરવાનું? આત્મા પોતાના ભક્તના ભક્તિના તાંતણે બંધાઈને ભગવાન પોતાનું પરમધામ છોડીને ભક્તોના હૃદયમાં આવે છે. વૈકુંઠ છોડી અને પરમાત્મા હૃદયમાં આવે છે. તો જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કર્યા. દેવર્ષિ નારદે કથા જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવા માટે સાંભળી. એ કથા સુત નામના મહાપુરાણીએ શૌનકોને બતાવી. ત્યારબાદ શૌનકોએ પ્રશ્ન કર્યો કે હે બાપજી, અમને એ બતાવો આ કથા કોને કોને પાવન કરે છે? પાપીમાં પાપી માણસને કથા પાવન કરે છે. તો આ સંસારમાં કોઈ કોઈનું સગું નથી, બધા સ્વાર્થના સગા છે. સ્વાર્થના સૌ સગા સંબંધીઓ છે. સ્વાર્થમાં માણસ એટલો અંધ બની જાય. આ દુનિયાની 2 અવસ્થા જોવા જેવી છે. તમે જુઓ, જ્યારે તમારી હારે એને પ્રેમ હોય ને, સ્વાર્થ. દુનિયામાં પ્રેમ તો બહુ ઓછાને હોય છે, સ્વાર્થ જ હોય છે. પ્રેમ ઓછો હોય છે એટલા માટે કહું છું કે જ્યાં તમને કંઈ અપેક્ષા હોય અને એ અપેક્ષા સાથે તમે જેની હારે વ્યવહાર કરો છો એ પ્રેમ છે જ નહીં. પ્રેમ તો એ છે કે એનું હિત કરવામાં મારું અહિત થાય છતાં પણ હું એનું હિત કરવા માટે પ્રેમ બંધ ન કરું, એ સાચું પ્રેમ છે. અહીંયા તો પ્રેમમાં ડગલા ભરે, પછી મોટા કુદાકા મારે અને એ કુદાકો મારીને પછી આગળ જાય તો ખબર પડે કે અહીંયા આગળ ખાડો છે
હાથ મૂકી દે, ઓલાને કે તું ખાડામાં જા, હું નહીં. આ સંસાર સ્વાર્થનો ભરેલો છે. સ્વાર્થથી સૌ સગા સંબંધીઓ જોડાયેલા રહે છે. સંસારના મનુષ્યોની બે દ્રષ્ટિ જોવા જેવી છે. તમે પ્રેમ કરતા હો ને ત્યારે તમે જે વ્યક્તિને પ્રેમ કરો છો એનામાં ગમે તેટલા દુર્ગુણ હોય તોય તમને કોઈ દિવસ એનો દુર્ગુણ દેખાય નહીં, એનો દુર્ગુણ પણ તમને ગુણ જ દેખાય, તમે જેને પ્રેમ કરો છો. આ પહેલી અવસ્થા. પ્રેમમાં તમે જેને પ્રેમ કરો છો એનામાં જેટલા પણ દુર્ગુણ છે એ બધા જ તમને ગુણ દેખાય, અને જ્યારે તમે એને નફરત કરવા લાગો ત્યારે એનામાં જેટલા ગુણ હોય એ બધા તમને દુર્ગુણ દેખાવા લાગે. આ નરું સત્ય છે સંસારમાં. ઘણાની વાણી જેવી મારી નાખે આપણને. આપણે નથી કહેતા ફલાણા ભાઈની જીભ કુવાડે કાપ્યા જેવી છે, નકર આ જીભને કુવાડે કાપી પડે. આ જીભ ધારે તો તમારા ગળામાં ફૂલનો હાર પહેરાવી શકે, અને જીભ ધારે તો મોઢામાં રહેલી 32 બારે કઢાવી શકે. પણ જીભનો સ્વભાવ બહુ સારો છે. 32 દાંતની વચ્ચે ક્યારેક પણ જીભ આવી જાય ને તોય સહન કરી લે છે. આ જીભ પાસેથી શીખવા જેવું છે. આ 32 દાંતની વચ્ચે ક્યારેક ક્યારેક જીભ આવી જાય છતાં જીભ સહન કરી લે છે. બાકી જીભ જેથી સહન ન કરે તેથી 32 દાંત નીચે બહાર આવે. આ જીભ પાસે શીખવા જેવું છે કે જીવનમાં દુઃખ આવે, કોઈ આપણને બટકું ભરી જાય તો સહન કરી લેવું. અને બહુ સીધો નિયમ છે, કૂતરા આપણને ચાટે, આપણે કૂતરા ન ચટાય. આપણને કોઈ ખરાબ શબ્દ કહી જાય તો હારમાં ખરાબ શબ્દો ન કહેવા જોઈએ. આપણને દુનિયામાં કોઈ ખરાબ વાક્ય કહે તો સમજવું એ એના સંસ્કાર બોલે છે. આપણે એને કાંઈ પણ પ્રત્યુત્તર ન આપીએ તો આપણા સંસ્કાર બોલે છે. આ દુનિયામાં ધનના લોભમાં, માનના લોભમાં, જમીનના લોભમાં યદ રાજ્ય સુખ લોભેન હંતુમ સ્વજન મુદ્યતા. ગીતાજીમાં ભગવાન બોલ્યા છે પ્રથમ અધ્યાયમાં કે યદ રાજ્ય સુખ લોભેન હંતુમ સ્વજન મુદ્યતા. કોણ સુખી થયો છે પોતાના સ્વજનને હણીને? આ સંસારમાં આપણે આવ્યા છીએ મનુષ્ય બનીને, આપણું એક જ કામ છે, પરમાત્માને ઓળખવા. ભગવાનની કથાથી આપણામાં શું થશે? આપણામાં ધર્મ આવશે. કેવો ધર્મ? કપટ રહિત ધર્મ. અને આ કપટ રહિત ધર્મ ક્યાં મળે? અહીંયા ભાગવતજીના પહેલા સ્કંદના પહેલા અધ્યાયના બીજા શ્લોકમાં 3 વખત અત્ર શબ્દ આપ્યો છે. અત્ર, અહીં. અહીંયા જ આ બધું થાય. વાસ્તવિક પરમાર્થિક તત્વને જાણવું હોય તો કથા જોઈએ તમને. વાસ્તવિક પારમાર્થિક તત્વને જાણવા માટે કથા જોઈએ. અત્ર. બીજું, કપટ રહિત ધર્મ જોતો હોય તો અત્ર, અહીંયા. અને ઈશ્વરને જો અવરોધવા હોય તો અહીંયા. આ 3 વસ્તુ અહીંયા જ થાય છે. એટલે ભાગવતજીના પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયના બીજા શ્લોકમાં 3 વખત અત્ર શબ્દ વાપર્યો છે. હવે તમે ગોતી લેજો. 2 અત્ર શબ્દ 3 વખત છે આ શ્લોકમાં. 2 વખત સ્પષ્ટ છે, 3 વખત અત્ર શબ્દ છે. તો ભગવાન વ્યાસજી લખે છે કે આ 3 વસ્તુ જો આપણને મળતી હોય, કપટ રહિત ધર્મ, પારમાર્થિક તત્વનું આપણને જાણકારી અને ઈશ્વરનું અવરોધન, આ 3 વસ્તુ આપણને અહીં મળતી હોય તો આપણે આ ભાગવતને સાંભળવું જોઈએ. અને ક્યાં સુધી સાંભળવું જોઈએ? નિતરામ ગમયતી, કાયમના માટે જેમાં ગમન કરે છે. નિતરામ ગમયતી ધર્માદિ ચતુર્વિધ પુરુષાર્થ. 4 પ્રકારના ધર્મ આદિ જે પુરુષાર્થો છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 પુરુષાર્થ, એ પુરુષાર્થના સાધનોનું જ્ઞાન જે કરાવે એને નિગમ કહેવાય, એને વેદ કહેવાય. માટે તમે હે રસિકજનો, હે રસના મર્મને જાણનારા, આ ભૂતળ ઉપર ભાગવત ફળ ગળીને પડ્યું છે, માટે તમે વારંવાર પીવો. નકર ફળ કીધું, ભાગવત ફળને તેમાં ફળને ખાવાનું હોય, પણ આ તો કેરી છે. અને આ એવી કેરી છે જેમાં ગોઠલું કાઢવા જેવું નથી, છાલે કાઢવા જેવી નથી, બધું પી જવા જેવું છે. ઇદમ ભાગવતમ નામ ફલમ મુહુ પીબત. તમે વારે વારે આને પીધા કરો, વારે વારે